હવે ઢોર હાટું થોડી ઘણી કોળિયું ને એવું બધું હોય ને એવું બધું લાવતા હોય નહીં નહીં તું રેમ શિવાની યાર વિહાન હારે આમ જો બે ભાઈ બોન આખો દિવસ થી નોખા નોખા હોય તો અત્યારે હારે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે ને હવે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા આપણે. પેલા તો ગાને એટલે વાસળી વાસળી છે અહીંયા વાસળીને રોટલી દઈ દઈએ. હાલો વાસળીને રોટલી દેવાઈ ગઈ છે અને જો આપણે સિરાવી તો લીધું છે પણ વાસણ ને એવું બધું તો કામ બાકી છે અને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકવાની છે. અને શિવાની બેન તો અમારે વહેલા જાગી જશે પણ અત્યારમાં એના પપ્પા ઓલા ઘરે લઈ ગયા છે. એના પપ્પાએ આજ તો જાગી જ ગયા છે અને અંકિતા બેન ને બધા ખેતર જવાની તૈયારી કરે છે ને આપણે પછી બધું ઘરકામ કરવાનું. અને આજે તો બા એમ કહેશે કે આજ તમે ઘરે રહો ને આજે હું જતી રહું. કાલ કે તમે ગયા હતા ને એટલે આજ તો બાય પણ જવાના છે ને આપણે ઘરે રહેવાનું થશે. તો આ બાજુ ભાત ભરવાનું ચાલુ થઈ ગયું. જો એક થેલી તૈયાર થઈ ગઈ છે, આ બાજુ બીજી થેલી તૈયાર થાય છે, ત્રીજી થેલી, ત્રણ થેલીઓ જોઈવી નહીં બા. અને આજ કયા ખેતર જવાનું છે? ડુંગરમાં. આઘા ખેતર જવાનું છે કેમ કે ટુકડા ખેતર કાલે નીંદાઈ ગયું છે અને હવે આપણે આખું ખેતર છે ડુંગર વાળું ખેતર ના આપણે હાથી આંકવાનું નીંદવાનું કામ ના આવે શરૂ કરવાનું છે નહીં ભાઈ. એક વાર થાય તેલું છે ને એક જ વાર હવે આંકવાનું છે એટલે અંકિતા બેન એને શાક ને છાશ ને એવું બધું આમ તો બધું ભાત તૈયાર થઈ ગયું છે એટલે બધું લઈ જાય બધું ભરી લે પછી આપણે બધું સારું કરવાનું છે. બધું આડા હાવડું જો અત્યારમાં ભાત ને હું બહાર ચૂલે કાક બનાવતા હોય રોટલી ને એવું ને શાક ને સા ને એવું બધું ગેસ માંથી બનાવતા હોય એટલે અત્યારમાં થોડુંક બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય. રૂમાલ આપણે ખોવાઈ જા લાગે છે તો ભીનું રહી ગયું મોઢું એટલે પછી સટાઈ થી મોઢું લૂસવાનું હાલે છે. અંકિતા બેન ની ખેતર જવાનું જ છે નહીં ડુંગરમાં. મોટા ભાઈ વાટે છે, મોટા ભાઈ આવે એટલે પછી ગાડું જોડીને પછી જવાનું. રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે જાગીને શિરાવીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ ને હવે એમ કહેવાય કે આપણે ઢોકળી વાળીએ લીંદવાનું ને એવું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. હાથી ને એવું બધું હાંકવાનું હતું એ પણ બધું મસ્ત મજાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે આઘી વાળીએ નાકણે લીંદવાનું અને હાથી હાંકવાનું એવું બધું માંડવીમાં આપણે કામકાજ છે. એટલે આજે તો વાડીએ મોટા ભાઈ ને બા ને ભાભી ને અંકિતા ની બધા જતા રહ્યા છે અને ઘરે તો એક જણાને રહેવું જ પડે કેમ કે આટલા બધા આપણે ડોબા છે ને એવું બધું છે એટલે અહીંયા સારવાર કરવા રહેવું પડે. કા તો એવું બધું અમારે જે કામકાજ હોય ને હજી તો બધું વાંચીદું કરવાનું નીંદ નાખવાનું ને એવું બધું બાકી છે. અને અત્યારે કીધું શિવાની બેન રમે છે ને કે બધું કામ થઈ જાય કેમ કે જે વર્ષભાઈ ને એને જે નિશાળે જવાનો ટાઈમ નથી થયો ને કા બધા આનંદ છે એટલે છોકરા શિવાની ઘડીક રમે. તો કીધું આપણે ફટાફટ ઘરનું કામકાજ હોય મોટું બધું કમ્પ્લીટ થઈ જાય પછી નાનું રે એ કામકાજ કરવાનું રે. શિવાની છે ને છોકરા છે તા સુધી રમશે. હમણાં છોકરા નિશાળે બધા જતા રહેશે ને પછી બસ મમ્મી ને પપ્પા પછી ફોન કરવાનું કરી દે ચાલુ. પછી પેલા છોકરા રહેશે ને રમકડા ને એવું બધું હોય ને એટલે એના રેમાં રાખે એટલે એને મજા આવે. પછી છોકરા બધા વીએ જાય ને પછી નથી ગમતું એને એકલા રમવાનું થાય ને. તો હવે આપણે વંશભાઈ ને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે ને એના માટે મસ્ત મજાનું ટિફિન પણ હવે તૈયાર થવા મળ્યું છે. પણ એની પેલા તો શિવાની જમવા બે ગઈ છે. એમાં ખાય એમાં એને પેલા ખવડાવી લેવાનું હોય. ભાઈ નિશાળે જવાનું આમ કરતો હમ તો એટલે બધા દાંત પડી ગયા. બસ ભાઈ બોખા આમાં હાથ પાડે જો સાચી વેરી એ આવે છે બસ હવે આમાં હાથ પાડે તો બધા હાથ કરે છે મસ્ત સાયકલ માં નિરાતે બેઠો છે. જવાનું ભણવા કે રજા રાખવાની? નહીં જવા દેતી ને ટિફિન નથી લેવા દેતી. એ ભૈલાનું છે બટા સમજો ને હવે દેખે નઈ. કેમ કરું બપોર બંધ દઈ દે હવે બપોર વી આવજે તો બે બાજા મસ્ત દઈ દે
આ બે હશે. હાલ રાખ નાખ તારું ટિફિન. તારું ટિફિન બસ. તો તને આમાં ફેર દઉં. તો હશે એમ જ કરે બે એમ કરે મારે શું કરવું હવે આમાં તને ભર દઉં આ ટિફિન માં ઈ ભલે ને રહ્યું તો શિવાની નથી સમજતી અને ઈ નથી સમજતો બે તમે આખું ખોલો એટલે આવશે આ શિવાની આ વાંચ તને એમ કહે તને બપોરે તો કાકા તેડી જશે રિસેસ માં આઈ જમવા તો આપણે કાંઈક રાંધશું નવીન નવીન તો આપણે શિવાની બને છે ને ટમેટું ખાવાનું ચાલુ કરી દીધું છે ને આપણે બે ગયા છે હવે બપોરા પાણી કરવા માટે બપોરામાં મસ્ત મજાના એમ કહેવાય કે બાજરાના રોટલા છે અને સેવ ટમેટાનું શાક છે હમણાં તું સેવ ટમેટાનું શાક ખાતું જ નથી ચોમાસું શરૂ થયું ને તે પછી નકરું લીલો તર ને કઠોળ ને એવું જ બધું હાલે લીલી સાંભળ કે આપણે સેવ ટમેટાનું શાક કર્યું આજે બનાવી નાખ્યું સેવ બટા ખાવાનું છે શાક રોટલા ટમેટો હાલો તો આપડે બધું જો સાંજમાં દેવાઈ ગયું છે ને શાક આપણે મોડી લેવાની પેલા સોળી નાખવાનો બાજરાનો રોટલો પછી સોળાઈ જાય ને પછી લેવાનું જેમ કે બાઈક અંદર પડી ન જાય ને આમાં હાથ ઉડાડવાનો સારું જ રાખવાનું તો શિવાણી બેન આપણે જાગી ગયા છે અને હવે સીધા ફંદ ઉપાડ્યા કઈ બાજુ આવવાનું લબલ લૂઝ થઈ જાય ગાડી લઈ લો એમ ગાડી લઈને જવું છે ને જાગે એટલે આમાં લઈ જવાય ની ચાલો ને લઈ જાવી ગામમાં જવું તારે ગામમાં લઈ જાય નીંદવા જવાનું ચાલો તો હવે છે ને આપણે જવું છે પડા બાજુ બકાલામાં શું શું થયું છે કેવાય બેન ફોન કરે છે કઈ ઉતરે એવું છે કે નહીં હા બકાલામાં શું થઈ ગયું છે કઈ તો આપણે બકાલું તો થોડીક જગ્યામાં જ છે પણ આટલામાં ઘણી વેરાયટી આવી જાય છે જેમાં આવી જાય છે રીંગણી દૂધિયા ભીંડો ઘીહોડા એને તુરિયા કહેવાય ને હારો હાર સોળી હોય તેને આવી જાય છે ને બધા એમાં થોડું એમ કહેવાય કે એકાદી શાક થાય ને એટલું બકાલું થઈ જ જાય શું કેવું તારું થઈ જાય પણ આપણે આજે એકે બકાલું અત્યારે શાક બનાવવાનું જ નથી તો આઠ હું મને ધક્કો ખવડાય પણ આનું ખાવાનું મન આવું નથી થતું ને આને તો આપણે ગમે ત્યારે ખાવું હોય ને તો આ બધું તો થાય જ છે પણ અત્યારે એમ કહેવાય કે સિઝનેબલ વસ્તુ અત્યારે કઈ છે ખબર છે તમને બધાને ઘણા ખરાને ખબર જ હશે તો કોમેન્ટ કરજો શું છે ખબર છે કંકોડાનું શાક હા આ છે ને એક એનું શાક બનાવવું નથી ને આજ તમારે કંકોડાનું શાક બનાવવું છે કેમ કે કંકોડાનું શાક ખવાય અને શરીર માટે હેલ્ધી કહેવાય ને અત્યારે મળે કંકોડા અને કંકોડા અત્યારે તમે એમ કહો કે આપણે વાયડું કહેવાય ને ખાટાળી વાયડું હોય કે પેટો પૂરો થતો હોય એમાં કંકોડાને વેલા તમને જોવા મળે અને કંકોડામાં થોડીક કડવાણી હોય ને એટલે શરીર માટે એમ કહેવાય ચોમાસામાં સારું કહેવાય અને શિવાની બેન તો હવે શું પર ચડવા મળે હમણાં તું થોડીક ને કઈ ખબર ઉપર વહી જાય હું એને લેવા વહી જાઉં અને ત્યારે છે ને કંકોડાનું શાક બનાવવાનું છે ને અને તમે બધા પણ કંકોડા ખાઈ લીજો પછી આવતા વર્ષ મળશે ને આ સિઝન પૂરી થાય કંકોડાની એટલે પછી કઈ કંકોડા મળે નહીં સમજો એ ઉતાવળ રાખે જો તો સમજો ગમે એમ ફૂલવાડી ભાઈ જાય હાલો હેઠા વૈયા હાલો ઘરે જવું છે હાલો ટાટા ને કેવું ઘરે વૈયા કંટોલાનું શાક બનાવે ને ઓહો એકલા આઈસ્ક્રીમ સમજો દોડવા મળ્યો કાતો હવે ઉપડા બાજુ થી આવ્યા ને કા વંશભાઈ રજા પડી ગઈ ને એકલા આઈસ્ક્રીમ ખાશે હું આવી ને એકાદો સીધો દોડવા જ મળ્યો આઈસ્ક્રીમ લઈને એને એમ કે હમણાં મારા કાકી માંગશે આઈસ્ક્રીમ વંશભાઈ ને દાંત પડી ગયા છે એટલે ખાતો છે વંશ ને છે ને દાંત તો બિચારાના પડી ગયા છે એટલે બા એમ કેતો તો તારે આઈસ્ક્રીમ ને એવું બધું લઈને ખવાય છે એટલે બીજું તો કઠણ વસ્તુ ને એવું બધું કઈ ખાઈ ન કે ક્યાંય જો દડાદડ જવું છે બોલમાં ક્યાંય જો વંશ અહીંયા નથી આ બાજુ બાવણે થઈને નીકળી ગયો છે આપડે આ બાજુ થી આવ્યા ને કે આ બાવણે થઈને જતો ગયો હોય એ દેખાતો નથી હંસ જાય રહ્યો મકાન ફરતો આટો ફરે છે અંકુર ના બાવણે થઈને આ બાજુ નીકળી જાય છે ફ્રીજમાં આપણે કંટ્રોલર થાય છે ફ્રીજમાં થાય છે કંટ્રોલર ફ્રીજમાં નથી થતા પણ ખેતર થી લાવ્યા છે ને એટલે હવે સુધારીને શાક બનાવવાનું ફ્રીજમાં કંટ્રોલ આવા સરસ મજાના પડ્યા હતા તો મને ઠેઠના પડામાં ધક્કો ખોરાય હાલો બકાલું લેવા પણ ના આવીને સાંભળી ગયું
મને સાંભળી ગયું કંટોલા બા લાવ્યા હતા ને બાઈએ એમ કીધું તું કે સાંજે બીજું એક શાક નો બનાવતા કંટોલાનું જ બનાવવાનું છે. કંટોલા તો આવા કાંક સરસ મજાના હોય અને વાડમાંથી વેલામ લેવા હોય ને સબ જડે નહીં કા જો મોટા મોટું કેમ કે કલર આવો પોપી કલર નો પાંદડાનો હોય અને આનો હોય એટલે પાંદડા વચ્ચે આ માડા હવા આવી ગયા હોય ને તો હક જડે નહીં એવું બધું થાય. આ વેલા ને એવું બધું હોય કાંટા ને ઝાડા ને એવું હોય ને ના જ વેલા હોય એટલે ના લેવરામાં કેવરા હા કાંટા વાગતા હોય અને વાડમાં અઘોસર તો હોય જ તે એવું બધું હોય ને આ કંટોલા હોય. અને આને ધોવા હોય ને પડે ફ્રીજમાં પડ્યા હતા થોડા ધોઈ નાખો. માર્કેટમાં જ લાવ્યા હોય તો વધારે પ્રેફર કરી ધોવામાં પણ આપણે ઘરની વાડીના છેડેથી લાવ્યા હોય તો બહુ ન ધોઈ તો હાલે એવું ન હાલે હાલે ને હાલે ને એમ તું કે ધોઈ નાખું તોય એ હાસું ધૂળ હોય બસ ઈ નાકે આમાં તો બીજું કઈ હોય નહીં કંટોલામાં તો ધૂળની રસબસ હોય તો હોય જાય હોય તો હોય જાય એટલે હવે ધોઈ નાખાશે ને હવે કંટોલા આપણે સુધારવા બેસવાનું છે. આ કંટોળા અત્યારે ખાવી અને શરીર માટે હેલ્થી કેમ કહેવાના છે એની બહુ વધારે મને બહુ માહિતી નથી પણ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અત્યારે ચોમાસાની સિઝનમાં કંટોળા થાય ને ઈ ખાવી એટલે થોડાક એમ કહેવાય શરીર માટે ને એમ હેલ્થી કહેવાય. કેમ હેલ્થી કહેવાય મને કઈ સમજાણું નહીં. શું કઈ કંટોળાની આમ કઈ એવી ખાસિયત છે કે એના માટે જ આપણે હેલ્થી કહેવાય? એમ ઔષધિ કહેવાતી છે. ઔષધિ કહેવાતી કારેલા ખાઓ કારેલા તો શરીર માટે સારું જ નહીં. લીલોતરી વેલા વાળું ગમે એ વસ્તુ હોય બધી શરીરને ઉપયોગી દાયક જ હોય. કોઈ દિન કઈ વસ્તુ નડે જ નહીં. નડે નો નડે એમ પછી આ કંટોલા એમ અને પછી તો મળે જ નહીં. પછી ખાવા હોય તો વેસાતા 500 રૂપિયા તને લેવા હોય ને તોય ન મળે. અને આ કંટોળા તો કારેલા હરખાઈશું એટલે કારેલા કડવા હોય તો આ કડવા હોય કે કેમ હોય? ના ના કડવા ન લાગે પણ આ થોડાક તુરા જેવા લાગે. આનું શાક થોડુંક કારેલા થી અલગ થાય. વળી પાછ તમે બધા કોમેન્ટ કરશો ગમીતભાઈ તમને નથી ખબર કેવા પણ મને કંટોળાનું શાક ભાવે નહીં ને એટલે હું ખાવ નહીં એટલે મને એના સ્વાદની ખબર નથી. મને પર્સનલી મને ખુદને નથી ભાવતું પણ આ બધા લોકો ખાતા હોય. મને કંટોલાનું શાક ફેવરિટમાં ફેવરિટ છે અને કારેલાનું ફેવરિટ છે મને. પણ કારેલા છે ને કડવા લાગે અને આમાં થોડીક તુરાય છે ને આપણે આમાં ખાંડ નાખીને શાક કર્યું ને એટલે બસ મીડિયમ સાઈઝ નું છે મરચું વધારે રાખ્યું એટલે બહુ સ્વાદ સારો આવે. અને છાશ નાખીને શાક કરવાનું ઘણું ખરું આમ નોખું નોખું શાક થાય. આખાનું હોતન થાય. કારેલાના શાક જેમ જ આ શાક થાય કારેલાને કેમ આપણે ભરીને શાક કરવી એ રીતે થાય અને પછી કટકા કરીને થાય અને કટકાનું કોરું મોરું થાય અને છાશ નાખીને કરો ને તો રસા વાળું હોતન શાક તો ખાટીયું થાય. તો ખાટીયું શાક થાય. તો બહુ વાતો નથી કરવી અને સરસ મજાનો એમ કે કંકાળાનો વઘાર તમારા માટે કરી નાખો. હા અને કંકોડા જો પાછા મોટા થઈ ગયેલા હોય ગવટા થઈ ગયા આ રીતે પાછા ડી કાઢવા પડે હો નકર કડ શાકમાં આવે કડ અને કૂણા હોય ને એને તેમ ડાયરેક્ટ સુધારી નાખવાનો. અને આ કંટોલામાં ઉપર શું હોય કારેલા કોડે આનું હોત ને આપણે કટિંગ કરવું પડે આ રીતે. તો હવે આપણે ઘઉંની રોટલી બનાવી નાખી છે નતર શિવાની બેન આવ્યા શિવાની રમતી હતી ને કામે ઘા રોટલી બનાવી નાખી એટલે આજ તો વ્યવસ્થિત આપણે વાળું નું તૈયાર કરવાયું છે અને શાક હોત ને આપણે બની ગયું છે. સુરલી રોટલી બનાવી બહાર અને શાક આપણે કંકોડાનું ગેસ માંથી બનાવી નાખ્યું. નહીં શિવાની આ તોફા ન કરે વાળું નું હબ બનાવી દીધું નકર તો અંધારું થાય. વંશભાઈ ઘડીક સાયકલ માં રમાડી અને ઘડીક છોકરા રમી અને અંકિતાબેન વિહાનભાઈ ને મારા જેઠાણી બધા કતેથી આવી ગયા નીંદી દેરાણી જેઠાણી કેટલું નીંદ્યું અડધું એક નીંદ નાખ્યું 5 વીઘામાં તો 18 વીઘા નીંદ નાખ્યું તો થોડું કજરું છે ને હાલ દી એક દિવસ નું નીંદવાનું રહ્યું. તો હવે આપણે જવાનું છે પીવું છે હાલો પેલા પીવું હોય પણ દીકાને શિવાની છે ને સોળેલું કરીને ખાઈ લીધું છે એટલે એને તરસ લાગી છે ને આ થઈ જાય બેન ગાતા સુધી રમતા હતા એટલે તરસ તો લાગે નહીં એટલે પી લેવો પી લીધું શિવાની મેં ભૂ તો પી લીધું ને આપણે કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે ને હવે એ જોવાનું છે ને ગેસ માં તમે બનાવી છો ફટાફટ થાય ને એટલા માટે ચૂલા બનાવ્યું તો વધારે મીઠું થાય પણ તો મીઠું જ થાય. પહેલી વાર આ સિઝન માં આપણે કંકોડાનું શાક બન્યું છે. જો આવું કાંક દેખાવ આવે થોડીક એક છાશ નાખી છે 2 કોટડા એટલે અડધો સમસો કઈ શકો એટલે છાશ નાખીને મરચું આપણે ચડિયાતું અને ખાંડ હોત નાખવાની. જો ઓછી ખાંડ હશે ને તો શાકમાં સ્વાદ હાલો બધું થઈ ગયું યાર હાલો બાર આવે હાલો તો નીંદ લઈને આવ્યા કેમ નીંદામાં મેં કીધું હમણાં મને ગાહડી જઈને મને કપા સાંભળે કપા તો આપણે ક્યાંથી આવશે જ નહીં બધી માંડવી જ આવશે. હવે તોર હાટું થોડી ઘણી કોળિયું ને એવું બધું હોય ને એવું બધું લાવતા હોય નહીં તું રેમ શિવાની અરે વિહાન અરે આમ જો
બે ભાઈ બહેન આખો દિવસ થી નોખા નોખા હોય તો અત્યારે હારે થાય. આવો કરી લેતો આવો કરી લીધો. તો બસ હવે ફૂલ ફેમિલી ઘરે આવી ગઈ છે ને આપણે બધું વાળું પણ તૈયાર થઈ ગયું છે. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. પકડ વિહાન, આપણે પકડ વિહાન. એમ પકડે છે કે આ કેમ કરીને મુકાઈ દેશે. પકડ તો વિહાન, પકડ તો બેન ને પકડ, આપણે બેન ને પકડ.